श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 अति अलौकिक नाम श्री गुसाई जीए आपे स्वयं प्रगट कर्या ते सर्वोत्तम स्त्रोत्र जेनो पाठ जो कोई पण ब्रह्म संबंध पामेलो वैष्णव जो करे छे तो तेने भारेमां भारे पण प्रतिबंधनो नाश थाय छे अने श्री कृष्णનું અધરામૃત નિસંશય નિશંક પ્રાપ્ત થાય છે। આ શ્રી ગુસાઈજીના શ્રીમુખનું વચન છે જે શરૂઆતમાં જ આવી ગયું પ્રતિબંધો કરીને। હવે આપણે આજે જે નામ પ્રગટ કર્યું છે 47મું છે વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક। આ નામ એના વિશે ગોકુલનાથજી વ્રજ ભાષામાં હવે વર્ણન કરતા કહે છે कि या को अर्थ श्री गोकुलनाथ जी कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी कैसे है, जो आप सदा सर्वदा विप्रयोग रस के अनुभव करनार्थ सदा विरह आतुरता करत है, सो विरह कैसो होई, जो नित्य संयोग रस को अनुभव करते थके तथा जब एकांकी एकांत होई काहू को संबंध नहीं होई तब विप्रयोग को अनुभव होई। आज छे वाक्य एना बे भाव छे केम के विप्रयोगनो पण एक महिमा छे अने संयोगनो महिमा तो छे ज। जे ऋषिओ मुनिओने पण दुर्लभ छे ए स्वरूप जे ब्रह्माजी नारदजी शिवजी पण जेनी अवधारणा करी शकता नथी ए स्वरूप ज्यारे स्वामीजीनी सन्मुख होय त्यारे एने संयोग कहेवाय। पण ज्यारे स्वामीजी ए स्वरूपथी स्वामीजी सामे ए स्वरूप ज्यारे अंतर ध्यान थाय त्यारे एने विप्रयोग कहेवाय। हवे अहींया श्री गोकुलनाथ जी कहे छे कि श्री आचार्य जी महाप्रभु जी कैसे है, जो आप सदा सर्वदा विप्रयोग रस के अनुभव करनार्थ सदा विरह आतुरता करत है, सो विरह कैसो होई, जो नित्य संयोग रस को अनुभव करते थके। અને બે ભાવ, એક તો ગોલોકમાં લીલામાં સંપૂર્ણ સંયોગ એ રહેતો નથી, પણ જ્યારે એ સંયોગથી એક સમય એવો આવે તૃષ્ટિ ગુણનો નિયમ ત્યાં પણ લાગુ પડે છે કે જ્યારે એ સંયોગ રસથી થકિત એવો શબ્દ છે અહીંયા થકે, થકે એટલે ધરાઈ જાય। પછી ઠાકોરજી કૃપા કરી એવી લીલા કરે કે આપ અંતર ધ્યાન થાય। આ એક થઈ ગોલોકના ભાવમાં થકે એ લીલા, ધરાય એ લીલા ને પછી અંતર ધ્યાન થવું। હવે ભૂતલ પર આપ મહાપ્રભુજી જ્યારે આવી રીતે થકે શબ્દનો જે ભાવ છે એ આ રીતે ગોકુલનાથજી વર્ણન કરે છે કે જેમ કે સંયોગ રસ કો અનુભવ કરते तथा जब एकांकी एकांत होई काहू को संबंध नहीं होई तब विप्रयोग को अनुभव होई। ताते श्री महाप्रभु जी आप सदा एकांत में रही के श्री प्रभु जी को विरह करत है, सो कौन भांति सो विरह करत है। ए जो हवे आजे ने विरह केवी रीते कहेवाय, महाप्रभुजीने विरह क्यारे थाय, जे भूतल पर एनी वात छे। पेलो तो गोलोकनी ते वात थई गई, हवे भूतल पर जे विरह थाय छे एनी वात करी छे। એટલે સંયોગ કોને કહેવાય એ પછી આ વિરહનું શ્રવણ કરીશું એટલે સંયોગ સમજાઈ જશે, કારણ કે એક સિક્કાની બે બાજુ છે સંયોગ અને વિરહ। શ્રી आचार्य जी महाप्रभु आप सदा एकांत में रही के श्री प्रभु जी को विरह करत है, सो कौन भांति सो विरह करत है, जो एक तो नित्य श्री गोवर्धन नाथ जी को सेवा में मंगल भोगादिक धरत है। तो आज ये संयोग छे, पहला तो ये लीलाનું વર્ણન કર્યું કે મહાપ્રભુજી વલ્લભાચાર્ય जी अपरस કરી ગિરિરાજ ગોવર્ધન મંદિરમાં પધાર્યા, પછી આપે પાકશાળામાં જઈ ગોવર્ધનનાથજી માટે મંગલ ભોગ અને अन्य जे भोग छे ते आपे सिद्ध कर्या आपना श्री हस्ते। आ रीते आपे
गोवर्धननाथ जी को सेवा में मंगल भोगादि धरत है, ता समय ટેરા દે કે બાહિર પધારત હે. એટલે એ વખતે સંયોગ છે, ગોવર્ધનનાથજીની સન્મુખ છે, પણ કાની આપી અને આપ જેવા બહાર આવ્યા અને ટેરો આવ્યો, તબ દર્શન કો અભાવ હોત હે, પછી દર્શન નથી થતા. તબ પુનઃ દર્શન અર્થ વિરહ કરત હે, અને પછી આપને એ દર્શન થશે ક્યારે, ક્યારે ભોગ સરશે, ક્યારે હું પછી શૃંગાર માટે જઈશ, એ તાપ આપને શરૂ થઈ જાય છે, એટલે કે વિરહ કરે છે. પછી કહે છે રાજભોગ આરતી ભય પાછે અનુસર કરત હે, તબ તા સમય અત્યંત વિરહ કરત હે. કેમ કે રાજભોગ વખતે તો આપે ભોગ ધર્યો, એ પહેલા શૃંગાર થઈ ગયા, પછી રાજભોગ વખતે આપે સ્વયં બધું સિદ્ધ કર્યું પાકશાસ્ત્રમાં, પાકશાળામાં જઈને ને મનુહાર કરીને લેવડાયું. જેમ કે આજે આપણે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે એક ટૂંક લઈએ, કારણ કે આ પ્રસંગ આવ્યો છે એટલે, અને એ રાગ લઈશું આપણે માલવ. માર્ગ રીતિ દિખાયા જગ મેં, માર્ગ રીતિ દિખાઈ. હું સીધી આ જ ટૂંક લઉં છું. વિવિધ ભાત એક મિનિટ. સામગ્રી હરી કો કરી મનુહાર લીવાઈ. ખૂબ મનુહાર કરીને સ્વામિનીજી છે ને, આપ ભલે વલ્લભ બીજ તંદમાં છે, પણ હૃદય તો ભાવ તો એ જ છે. એટલે જે આપ નિકુંજમાં મનુહાર કરી અને પ્રભુને લેવડાવતા, એ જ રીતે વિવિધ બાત સામગ્રી હરી કો કરી મનુહાર લીવાઈ. જલયચવાય સુગંધ સહિત મુખ બીરી પાન ખવાઈ પ્રગટ વે માર્ગ રીતિ દિખાઈ. હવે આપે આ જે ભોગ ધર્યો, રાજભોગ સર્યો, અને જે અનુસરનો સમય આવ્યો, દર્શનાર્થ વિરહ કરત હે, રાજભોગ આરતી ભય પાછે અનુસર કરત હે, તબ તા સમય અત્યંત વિરહ કરત હે. કેમ કે હવે આપ ગાયો ચરાવવા જશે, આપ દ્વિજ તંદમાં છો, એટલે આપની મર્યાદા છે. હવે ટેરો આવ્યા પછી આપની લીલા ઠાકોરજીની તો અખંડ છે વ્રજમાં. હવે ગૌચારણની લીલા શરૂ થઈ, પણ આપને વિરહ શરૂ થઈ ગયો. પછી આ વિરહના અલગ અલગ ભાવ કયા કયા સમયે વિરહ થાય છે એ કહી રહ્યા છે ગોકુલનાથજી. પછી કહે છે કે દૈવી જીવન કે ઉદ્ધારાર્થ પૃથ્વી पावन करणार्थ सर्वतीर्थ सनाथ करणार्थ पृथ्वी परिक्रमा को मीश करी के विदेशादिक में पधारत है. હવે આપ જે ભાવ અને જે આજ્ઞાથી પ્રગટ થયા છે, એમાં ગોવર્ધનનાથે જે કહેલું છે કે માયાવાદનું ખંડન પણ કરજો, પણ મુખ્ય આપણા જીવોને પાછા લાવવાના છે. એટલે એ જે આપનું જે આજ્ઞા પ્રમાણેનું જે કર્તવ્ય છે, એમાં ગોકુલનાથજી કહે છે કે દૈવી જીવન કે ઉદ્ધાર્થ પૃથ્વી પાવન કરણાર્થ. એટલે આમાં ભાવ જે છે આપનો અંદરનો ભાવ, બહારનો તો નિમિત્ત છે, એ નિમિત્ત છેલ્લે આવશે, પણ આપનો હૃદયનો જે ભાવ છે એ તો દૈવી જીવો માટે એક તો, પછી બીજું પૃથ્વી પાવન કરવા માટે. એ પ્રસંગ જે છે એ વસુદેવજીએ ઠાકોરજીને કહ્યું કે તમે અહીંયા પ્રગટ થઈને ગોકુલ ચાલ્યા ગયા, તો અમને બાળપણની તો લીલાનો લાભ મળ્યો નહીં. એટલે એ વિનંતીથી વસુદેવજી એ પોતે જ લક્ષ્મણ ભટ્ટ થયા, એ તો આવી ગયું. અને પછી ભૂતલ પર જે ઠાકોરજી પ્રગટ થયા ત્યારે આપે પાદુકાજી વગર તો ખાલી વ્રજમાં જ વિહાર કર્યો, પણ જ્યાં મથુરા આવ્યા એટલે આપે એ મર્યાદા આવી, એટલે આપે ચરણમાં પાદુકા ધરી
એટલે ભૂમિને તાપ થયો, કેમ કે પેલી તો ભૂમિ છે જ નહીં, એ તો વ્રજની ભૂમિ છે, એ તો ઠાકોરજીના ઘરેથી આવેલી છે. પણ જે આ પૃથ્વી દેવી છે એને ભૂમિ કહેવાય, એ બી ઠાકોરજીની પત્ની છે, પણ એ ભૂમિ છે. એણે તાપ કર્યો, એટલે પછી આપે વચન આપ્યું કે અમે જ્યારે વસુદેવજીને ત્યાં એટલે કે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થઈશું ત્યારે અમે પણ તમને ચરણનો લાભ આપીશું, ચરણ અમે પધરાવીશું આપની ઉપર, ભૂમિ ઉપર. એટલા માટે અહીંયા કહ્યું કે કયા કયા કારણ માટે, તો કે આ રીતે સનાત કરનાર, પૃથ્વી પરિક્રમા કો, પૃથ્વી પાવન કરનાર્થ, પછી સર્વ તીર્થ સનાત કરનાર્થ, એટલે જેટલા તીર્થ છે એ બધા પ્રગટ થઈ ગયા, એટલે કે સનાથ થઈ ગયા. એટલે મેં કહ્યું ને કે બધા જ તીર્થો જાણી ગયા કે સાક્ષાત સ્વામિનીજી એટલે કે પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયેલા, એટલે સ્વામિનીજી પણ કહેવાય અને કૃષ્ણ પણ કહેવાય. એવા આ અવતારના આવવાથી એ જે તે તીર્થના જે દેવો હતા, અંશ અવતારો ભગવાનના, રામથી લઈને બધા, એ પ્રગટ થઈને આપનો સત્કાર કરવા લાગ્યા, એટલે કે સનાત કર્યા તીર્થભૂમિને. આ 84 બેઠક લઈશું ત્યારે આનો સુંદર લાભ મળશે બધાને. અને પછી જે કારણથી આ ભૂતલ પર પધાર્યા છે એમાં હવે જો આપ કહે છે સ્પષ્ટ ગોકુલનાથજી કે પરિક્રમા કો મીસ કરી કે, એટલે પરિક્રમા તો બહાનું હતું, એટલે લોકોને શું બતાવે છે આપ દ્વિજ કુલના આચાર્ય તરીકે જે રૂપ છે એમાં કે અમે તો પૃથ્વીની પરિક્રમા, ભારતની પરિક્રમા કરવા જઈએ છીએ, એવો ભાવ પ્રગટ કરે છે. જેમ કે આપણે ગોવર્ધનની પરિક્રમા કરવા જઈએ છીએ એવું કહીએ ને, એવી રીતે. પણ વાસ્તવમાં ભાવ શું છે હવે કહે છે કે પરિક્રમા કો મીસ બહાનું કરી કે વિદેશાદિક में पधारत है तब गोवर्धन नाथजी को वियोग होते हैं. એટલે આપ આ ભાવથી પધારે છે, એક તો દૈવી જીવો માટે અને એક આ પૃથ્વીનું આપેલું વચન પાળવા માટે અને તીર્થો માટે. આ 3 કારણથી આપ પધારે છે. તો આપનું આ પધારવું જે છે એમાં આપને ગોવર્ધનનાથજીથી હવે તો વિરહ કેવો થયો કે નથી મંગલા થતી, કે નથી આપના હાથથી સામગ્રી કોઈ સિદ્ધ થઈ શકતી, કે નથી આપ શૃંગાર કરી શકતા, કે નથી આપ શયન કરાવી શકતા. એટલે એ વખતે આપને ગોવર્ધનનાથજીનો જે વિરહ થાય છે એ વિશે ગોકુલનાથજી કહે છે કે તબ મહાતીવ્ર વિપ્રયોગ અનુભવ કરત હે. આવું જ ગુસાઈજીને થતું. ગુસાઈજી જ્યારે વિજય કરતા ગુજરાત અને આગળ જવા માટે, કોઈ પણ જગ્યાએ જવા માટે વૈષ્ણવો માટે, ત્યારે આપને પણ એટલો તાપ થતો ગોવર્ધનનાથજીના વિરહનો કે આપનું જે મહાપ્રસાદ લેવાનું જે પ્રમાણ છે એ સાવ નહિવત કરી લેતા. અને તે વખતે ગમે તેવા ઉત્સવ આવે પણ એ ઉત્સવની સામગ્રી ભલે ધરાવાય પણ આપ એને લેતા નહીં. એ નાગજી ભટ્ટમાં આવી ગયું કે કેરી લેવાની ના પાડી ત્યારે આપે આ ભાવ પ્રગટ કરેલો કે ના, અમારા ઠાકોરજી ના આરોગ્ય તો અમે નહીં આરોગ્ય, એટલે ત્યાં મોકલી દીધી પછી કેરી નાગજી ભટ્ટે. એટલે આપ શરીર પણ ખુશ થઈ જતું આપનું. પણ પછી આપ જ્યારે નજીક આવતા વ્રજની ત્યારે આપ જાણતા કે અમારા ગોવર્ધનનાથજીને શ્રમ પડશે અમારું આવું દેહ જોઈને. એટલે વળી પાછું થોડોક સમય બાકી હોય એટલે સારી રીતે લેવા લાગતા, એટલે પાછું શરીર આપનું હૃષ્ટપુષ્ટ થઈ જતું. આવું આપના ઠાકોરજીના સુખ માટેનો કેવો ભાવની પરાકાષ્ઠા છે આ. એવી જ રીતે અહીંયા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને પણ જ્યારે આપ તીર્થ માટે થઈને, દૈવી જીવો માટે થઈને અને પૃથ્વીને આપેલા વચન પાળવા માટે થઈને ખુલ્લા ચરણે પરિક્રમાનું બહાનું બનાવી અને વિદેશમાં પધારતા, તબ गोवर्धननाथजी को वियोग होत है, तब महातीव्र विप्रयोग अनुभव करत है. અથવા પલકાંતર, હવે આટલા અલગ અલગ વીરોના ભાવ પ્રગટ કર્યા છે. હવે આવે છે પલકાંતર મેં સંયોગ મેં વિયોગ હોત હે. આ તો એવો વિયોગ છે કે જેમાં આપની સામે જ છે ઠાડા છે ગોવર્ધનનાથજી, પણ પલક પડે છે ને તો એટલી પલક પડવું એટલે કે પાપણનું મટકું મારવું, એટલી ક્ષણ પણ ઠાકોરજીના દર્શન જે ન થઈ શક્યા એનો પણ આપને વિયોગ થાય છે. સંયોગમાં પણ વિયોગ થાય છે. સો પરાકાષ્ઠા પત્ર વિયોગ હે, એટલે કેવો પ્રેમ હશે આપનો સ્વામીજીનો. તાતે સદા સંયોગ સદા વિપ્રયોગ હોત હે, એટલે એમને કાયમ સંયોગ અને વિપ્રયોગ થાય છે. ताते आप या भांति सो वियोग समय में विरह को अनुभव करते हैं,
ताते अनेक जीवन को संबंध होते हैं, परंतु काहू सो संभाषण करत नहीं है। વૈષ્ણવો, મારે એક વાત આ યાદ આવી આની સાથે. હમણે 4-5 દિવસ પહેલા જ આ શિક્ષાપત્ર 26 કે 27માં આવેલું, એમાં કહેલું આપે હરિરાયજીએ ગોકુલનાથજીના પ્રેરણાથી કે જે કોઈ પણ ઋતુ આવે છે એમાં જે એ ઋતુમાં જ્યારે એની તીવ્રતા વધે છે ત્યારે સંયમ રાખવો અને કોઈ સુખ તરફ નહીં ભાગવું, એટલે કે એનો પણ અનુભવ કરવો. કેમ કે અત્યારે જે આ પ્રસંગ આવ્યો છે ને વિપ્રયોગનો અને સંયોગનો, એ બંને એટલો જ જરૂરી છે પુષ્ટિ માર્ગમાં અને મર્યાદા માર્ગની ભક્તિ માર્ગમાં પણ. એ ચરણોની ભક્તિ છે, આ સ્વરૂપની છે. પણ મૂળ ભક્તિ માર્ગમાં આ સંયોગ વિપ્રયોગ એ જ ખરેખર એનું ફળ છે. જેથી કરીને રાસમાં પણ જ્યારે ઠાકોરજીએ ગોપીજનોને જે લઘુ રાસ પછી અંતર ધ્યાન થયા પછી પ્રગટ થયા પછી જે કહ્યું કે મેં એટલે આવું કર્યું કે જે મારી સન્મુખમાં તમને મારા માટે જે તમારી ચિત્તવૃત્તિ જોડાઈ છે એના કરતાં હું જ્યારે અંતર ધ્યાન થઉં છું ત્યારે તમારી ચિત્તવૃત્તિ મારામાં વિશેષ જોડાઈ છે. આ વિપ્રયોગનું ફળ છે. પરંતુ હમણાં જે પ્રસંગ આવ્યો તો 26 કે 25માં કે મને યાદ નથી રહ્યું, પણ એમાં આપણે ખાસ આજ્ઞા કરી હતી કે જે પણ ઋતુ છે એની જે તીવ્રતા છે એનો પણ એક આનંદ છે. ક્યારે ભાગવું નહીં કે ક્યારે સુખ તરફ વધારે પડતું સુખ તરફ ભાગવું નહીં. જેમ કે જે આપે પછી કહ્યું કે જે પણ ઋતુ આવે એમાં જ્યારે કે ગ્રીષ્મ ઋતુ આવી અને એની પરાકાષ્ઠા એ થોડોક જ ટાઈમ માટે હોય છે. જો આ પણ કેટલી બધી આ ઠાકોરજી કૃપા વિચારે છે કે ગ્રીષ્મ ઋતુ આવે તો એમાં પણ પરાકાષ્ઠાવાળા દિવસો તો ગણ્યા ગાંઠ્યા 5-25 જ હોય કે જેમાં 44-45 થાય. એટલે એ વખતે એવી રીતે શિયાળામાં થોડાક જ દિવસ, જો કે હવે તો શિયાળો હોતો નથી અહીંયા તો, પણ જ્યાં પણ હોય ત્યાં શિયાળો આવે તો એ પણ જે દુઃખ, બહુ અતિશય ઠંડી પડે તો એ વખતે પણ ક્યારેય પણ એના માટે અભાવ નહીં કરવો. પ્રભુ એ વલ્લભની આ ધરા છે અને વલ્લભે જ આ ધરામાં આ ઋતુઓની વિવિધતા પ્રગટ કરેલી છે. આપ જ પરળ બ્રહ્મ છે, મુસાઈજી આપ જ પૂર્ણ પુરુષોત્તમ છે, આપે જ આ બધું પ્રગટ કરેલું છે અને આપે જ કહેલું છે. આ વાત મુસાઈજી પણ કહેશે 252માંથી એક વૈષ્ણવને કે જ્યારે પણ કોઈ કે કયા વૈષ્ણવો એમ કે લક્ષણો ઉત્તમ કહેવાય, એમાં કહેશે મુસાઈજી કે જે આવી રીતે કોઈ પણ ઋતુ હોય તો એનાથી ક્યારેય પણ એ સહન કરી લે, એને ભાગે નહીં એનાથી અને એને માણે. અને આ તો મારા પ્રભુએ મોકલેલી ઋતુ છે, આવો ભાવ રાખે. એ પણ અહીંયા વિરહમાં પણ એ જ ભાવ રાખવો કે જ્યારે પણ આવી રીતે વિરહ થાય તો મારા પ્રભુની કૃપા છે મારી ઉપર. કેમ કે વિરહ પણ એક એવો ફલ છે કે જે નહોતું જાણ્યું કે રડવામાં આનંદ છે. હસવામાં તો આનંદ બધાએ અનુભવ કર્યો હોય, પણ રડવામાં આનંદ એ તો બહુ ભાગ્યશાળીને મળે. કેમ? મહાપ્રભુજીએ પણ સામે ચાલીને કહ્યું હતું કે આપ શા માટે હરિરાયજી ચૈતન્ય મહાપ્રભુજી એક વખત જગન્નાથપુરીથી વ્રજ તરફ જઈ રહ્યા હશે તો માર્ગમાં અડેલ આવેલું, તો એમને મહાપ્રભુજીનો અવતાર છે એ જાણી ગયેલા, એટલે મહાપ્રભુજીને મળવા માટે આવેલા. અને એ વખતે મહાપ્રભુજીને પૂછેલું કે આપ તો વ્રજ છોડીને આવી રીતે દૂર કેમ રહો છો અડેલમાં? તો એ વખતે એ પ્રસંગ હું મૂકીશ આજે જ મૂકીશ જો યાદ આવશે તો. એમાં મહાપ્રભુજીએ કહેલું કે જ્યાં સુધી વિરહથી અમે જે વિરહનો અનુભવ ન કરી લઈએ એ તાપનો, ત્યાં સુધી વ્રજનું ફળ પણ મળતું નથી. એટલે વિરહ વગરનું વ્રજમાં વાસ કરવો એનું પણ કંઈ ફળ નથી. તો આ વિરહનો મહિમા આપે પ્રગટ કરેલો. અને આપે એવું માગેલું છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કે યશોદાજીને જે આપે પ્રેમ આટલો બધો કર્યો અને પછી અચાનક જ પેલું ધનુર્યાગનું બહાનું બનાવીને ગયા પાછા જ ન આવ્યા, અને જે યશોદાજીની સ્થિતિ થઈ, નંદ બાવાની જે સ્થિતિ થઈ, એ વિરહ અમને આપો, આવો માગ્યો છે વિરહ. તો વિરહનો માગવું તો એની અંદર શું હશે? વલ્લભ જ્યારે માગે વિરહ આવો તો ખરેખર કેટલું બધું હશે અંદર. તો એટલે જ કોઈ પણ સુખ દુઃખની અંદર પણ પ્રભુના મોકલેલા સુખ દુઃખ છે, ઋતુ પ્રમાણેની વાત છે આ. તો ભાગવું નહીં. ઘડીકમાં બાધા કે નથી કીધું કે લાડવાની બાધા પેંડા ઉપર ને પેંડાની બાધા મઠરી ઉપર, એવું નહીં કરવું. જે આવે એને સહર સ્વીકારીને એમાંથી આનંદ મળશે જ. ઠાકોરજીને જે આવે છે ખસની ટટ્ટી અને હવે ફુવારા અને ચંદન, તો એનો જે આનંદ છે એ પછી એર કન્ડિશન ચાલુ કરી દો તો એ ક્યાંથી આવે? આ એક જ પ્રમાણ છે, આ એક જ દાખલો પૂરતો છે
કે ક્યાંય સુખ સગવડ ગમે એટલી બહાર દુનિયામાં હોય, પણ આપણને ઠાકોરજીની ઋતુની સાથે કોઈ દિવસ આવી રીતે બાંધછોડ કરીને ઋતુનો આનંદ નહીં મારી નાખવાનો, આ વાત છે. તો અહીંયા તો આજે સદા વિપ્રયોગ હતા તે આપ યા બાંધતી છો. હવે આપનો જે આવે છે વિયોગ, જે મેં કાલે વર્ણન કર્યું હતું કે કેવા થઈ જાય છે મહાપ્રભુજી વિયોગ વખતે, કેવા એમને અનુભવો થાય છે. તો કહે છે કે જેવો એમને વિરહ વધી જાય એટલે તરત જ એ શું કરે છે કે જે આપની સાથેના જે વૈષ્ણવ હોય, જે સદાય રહેનારા, જેમ કે દામોદરદાસ સરસાણીજી, કૃષ્ણદાસ મેઘન, માધવદાસ કાશ્મીરી પંડિત વગેરે, તો એમની સાથે વાત કરવાનું એકદમ જ બંધ કરી દે છે. અનેક જીવ સો સંબંધ હોત है परंतु वा समय काहू सो संभाषण करत नहीं है, सदा मन विरहातुर होई रहत है, तब कौन प्रकार सो प्राण अवलंबन राखत है. એટલે એ વખતે એમની સ્થિતિ એવી થઈ જાય છે કે કોઈની સાથે વાત નથી કરવી અને વિરહમાં એટલા ડૂબી જાય છે, તો પછી એ વિરહમાં તો ખરેખર દેહ છૂટી જાય. આ પ્રમાણ છે. ગોપીજનોમાં જે ગોપીજનોને દરવાજા બંધ કર્યા વેણુનાથ થયા પછી, તો એમનો પ્રાણ છૂટી ગયો. પણ મહાપ્રભુજીનો પ્રાણ જે અવલંબન એટલે કે આપ ટકાવી રાખે છે, એ કેવી રીતે? તો કહે છે કે જો સદા સર્વદા अपने प्राण प्रिय जो श्री गोवर्धन नाथ जी है, तिनके अनेक चरित्र लीला संबंधी है, सो अनेक लीला संबंधी अनेक नाम है, सो प्रभु जी के नाम रूप में भेद नहीं है, ताते लीलात्मक नाम को सुमिरन करी અષ્ટ પ્રહર પ્રાણાવલંબન કરત હે. એટલે જ્યારે આપને વિરહ વધી જાય પછી આપ બધાની સાથે બોલવાનું તો બંધ કરી દે, પણ પછી વૈષ્ણવ ડરી જતા નહીં કે હવે પ્રાણ છોડી દેશે, તો એવું ન થતું. કેમ? તો કે વલ્લભને તો આજ્ઞા છે ગોવર્ધનનાથજીની કે લીલાના જીવો માટે આપનું પ્રાગટ્ય છે, એટલે એવી રીતે પ્રાણ છોડીને ચાલ્યા જવું એવું તો આપ ન કરે, કેમ કે આ આપની આજ્ઞાથી વિપરીત થઈ જાય. એટલે આપ કેવી રીતે ટકાવે છે પ્રાણ? તો કહે છે કે ઠાકોરજીની જે પુષ્ટિ લીલા છે, એના જે નામ પડેલા છે એમાંથી નામ એક લઈ લે અને એની લીલા છે એમાં એ આપ મનથી એનું ચિંતન કરે અને આ રીતે આપનો પ્રાણાવલંબન કરે. પછી કહે છે જા જા લીલા में मन को प्रवेश કરી, જા લીલા નામ કે સંબંધી નામ को सुमरण करत है. એટલે કે લીલાનું, ધારો કે દામોદર લીલા છે, તો એ દામોદર એ નામ છે એનું સતત સ્મરણ કરે. ત્યારે ઉદ્બોધ થાય ને, એ લીલામાં પ્રવેશ ત્યારે થાય, એટલે સતત એ જ નામનું એક જ ધાર્યું સુમિરણ કર્યા કરે. તા લીલા મેં મન કો પ્રવેશ કરી મન કો રમાવત હે. અને પછી હવે તો કોઈની સાથે વાત કરવાની રહી નહીં, આપણે સંભાષણ તો છોડી દીધું, હવે એકાંતમાં છે આપ. એટલે આપણું મન જે છે એ વખતે ઠાકોરજીની જે લીલાનું આપણે નામ શરૂ કર્યું મનમાં, એમાં આપનું મન પરોવીને એમાં આપનું મન રમાવે. એટલે કે સતત એ લીલાની અંદર આપ જોઈ રહ્યા છે સાક્ષી ભાવથી અત્યારે, એવા ડૂબી જાય. અથવા મહાતીવ્ર વિરહ હોત હે તબ, હવે જ્યારે તીવ્ર એટલે કેવો કે સહન ના કરી શકાય, ત્યારે તબ પ્રાણ કેવી રીતે ટકાવે છે? તો કહે છે પંચાક્ષરાત્મક એક ही नाम को बार बार जपत है. એટલે પંચાક્ષર જે છે, આપણો અષ્ટાક્ષર તો છે શ્રી કૃષ્ણ શરણમમ અને પંચાક્ષર શ્રી કૃષ્ણ તવાસ્મી. આ જે પંચાક્ષર છે એ એક જ નામ વારંવાર આપ જપે છે. ક્યારે? એ મહાતીવ્ર વિરહ વખતે. કેમ કે હવે તો એમને એમ જ થાય છે કે નથી રહેવાતું મારાથી એમના વગર, ત્યારે. પછી કહે છે જલ્પતિદમ મુહુર મુહુર યા ભાંતિ વિરહ કે અનુભવાર્થ જપ સદા કરત હૈ. ता करी सर्व प्राणी मात्र सो संभाषण को त्याग करी अपने मन को एक श्री प्राणनाथ जी के स्वरूप को चिंतन अहोरात्र सदा करीबो करत है, या प्रकार सो सर्व को त्याग करत है. પછી અલગ અલગ ભાવ છે. હવે કહે છે આપકે નિજ કૃપા પાત્ર ભગવદીય જન જબ તત્વ લીલા સંબંધી નિજ સખી રૂપા है, तिनकी हूँ यही अवस्था विरह अनुभवार्थ होत है. सो जब निकट आई सन्मुख बैठत है,
तिनको विरहात्मक दुसह काल निवृत्त्यर्थ संयोगात्मक पूर्व अनुभवात्मक रासादिक भगवद लीला को कथन करत है ताकरी अपने तथा निज सेवकन को प्राणावलंबन होत है। હવે કહ્યું કે જ્યારે આપના જેવી જ સ્થિતિ જે દૈવી વૈષ્ણવોની હોય એ લોકોને તો હવે પ્રાણ જાણે કે નીકળી જાય તો સારું, પહોંચી જવું તો સારું લીલામાં, એવો ભાવ થવા લાગે ત્યારે એમાંથી રહેવાય નહીં। તો એ મહાપ્રભુજી પાસે આવી અવસ્થા મહાપ્રભુજીની હોય ત્યારે એ આવે તો એ જ આવી શકે, બીજા કોઈ ના આવી શકે। એ વખતે વિનંતી કરવા કે આજ્ઞા લેવા કે બીજી કોઈ ચર્ચા કરવાવાળા વૈષ્ણવ પાસે ફરકી ન શકે, એ આપનું પ્રમેયબળ છે એવું। પણ આ લોકો આવી શકે, અને જો એ આવે જે આવી રીતે વિરહથી દગ્ધ થઈ ગયા છે એવા સેવકો વૈષ્ણવો, તો પછી આપ એ સેવકો સાથે એમનો પ્રાણ ટકાવવા માટે આપ પછી સંયોગ રસ અને વિપ્રયોગ રસ બંનેનો અનુભવ કરાવે છે તે વખતે આપ। તથા अपने निज सेवकन को पुष्टि मार्ग की रहन की રીતિ શીખાવત है। કેમ કે અત્યારે એમની સ્થિતિ નાજુક થઈ ગઈ છે, અત્યારે એમને વિરહ વ્યાપ્યો છે, એટલે પછી એમને એ વખતે આપે આચાર્ય આપ છો, આપ ગુરુ છો, એટલે એમને પછી એવી રીતે આપ સમજાવે છે કે આ પુષ્ટિ માર્ગમાં આ રીતે વિરહમાં પસાર કરવો જોઈએ સમય। સો સેવા સમય તો સંયોગ રસ કો હું અનુભવ કરનો, હવે શીખવાડે છે જે વલ્લભે કહે છે ગોકુલનાથજી કે સંયોગ રસનો અનુભવ તો સેવા વખતે કરવાનો જ હોય। सेवा समय तो संयोग रस को હું अनुभव करनो, अरु सेवा के अवकाश में એટલે કે સેવા ન હોય અનુસર હોય ત્યારે विरह भावना अवश्य करनी, और लौकिक संबंधी सर्व पदार्थ को त्याग करनो। श्री महाप्रभु जी यह विचार किए। હવે આ જે આવશે બસ એક જ પેરેગ્રાફ રહ્યો, પણ બહુ મોટી વાત છે, આ મહત્વની વાત છે। કેમ કે આ નામ જે છે એમાં હવે જે છેલ્લે કયો જે શબ્દ એ આ છે, પહેલું નામ આખું સળંગ છે પણ એમાં બે ટુકડા છે, એક છે વિરહાનુભવે કાર્થ, આ બધું વચનામૃત જે આવ્યું ગોકુલનાથજીનું એ એની પર આવ્યું। હવે બીજું આગળ જે નામ જોડાયેલું છે એ છે સર્વ ત્યાગોપદેશક, તો આજે બધું ત્યાગી દેવાનું જે કહ્યું છે એ કોના માટે છે, તો એ જે આવી વિરહની સ્થિતિમાં પહોંચી જાય છે એમના માટે છે। જો એમના જેવું કોઈ બીજું કરવા જાય તો પેલા કહેવત છે ને બાબાના બે બગડે, બગાડ થાય, એટલે ધ્યાન રાખવું। આ તો આવી સ્થિતિમાં પહોંચ્યા પછી હવે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે दोनों अनुभव करावते संयोग रस भावना असदा त्याग करनो, हाँ कि अनुभव करना, और सेवा के अवकाश में विरह भावना अवश्य करनी, और लौकिक संबंधी सर्व पदार्थ को त्याग करनो। એ સ્ટેજમાં આવે એટલે પછી લૌકિક સંબંધી પદાર્થ એટલે એમાં પત્ની પણ આવી ગઈ, પુત્ર આવી ગયા, ઘર આવી ગયું, ધન આવી ગયું, સગા સંબંધી આવી ગયા, બધું આવી ગયું, બધાનો ત્યાગ કરવો પડે। श्री महाप्रभु जी यह विचार किए, जो विप्रयोग रस की अवस्था भांति भांति की है, जो कबहू, હવે જો મહાપ્રભુજીએ જાતે જ આપ જ્યારે જ્યારે વિરહમાં એકાંતમાં ચાલ્યા જતા તો એ દર્શન તો કોઈને થાય નહીં, પણ આપે કૃપા કરી આપના વચનથી કહ્યું કે શું સ્થિતિ થાય છે વિરહ વખતે, કે વિરહ થાય ત્યારે અલગ અલગ ભાવ હોય બધા, વિકલ હોઈ જાત હૈ, કભી ચૈતન્ય હોઈ જાત હૈ, કબહુ મૂર્છિત હોય, કબહુ આપ ભગવદ રૂપ હોઈ જાય, કમ વિલાપ કરે, એટલે કે મારામાં જ ભગવાન આપ પ્રવેશી ગયા છે તો પછી એ વખતે તો શું કરવા વિલાપ કરે, ઠાકોરજી અંદર છે એવો ભાવ થાય તો। કબહુ વિસ્મય હોઈ રહે, ક્યારેક તો એકદમ આમ મૂડ થઈને જોયા કરે, કબહુ આપ હી હસે, ક્યારેક ક્યારેક વલ્લભ આપ જાતે હસવા લાગતા, કબહુ રુદન કરે, ક્યારેક તો રડે, નથી રહેવાતું હવે, આ તો આજ્ઞા કરી છે, હું નીચે આવી છું, સ્વામિનીજી છે ને, હું નીચે આવી છું પણ મારાથી નથી રહેવાતું આપના વગર, રડે કરે। ऐसी अनेक अवस्था को भेद કરી વિપ્રયોગ રસ શ્રેષ્ઠ है, એટલે વિપ્રયોગ રસ શા માટે શ્રેષ્ઠ છે એ આપે કહ્યું, કેમ કે આ અહમ બ્રહ્માસ્મિમાં આ બધું નથી, એટલે જ જ્ઞાનીઓનો સંગ નહીં કરવાનો, કેમ કે આ લોકોની પહોંચ નથી, જે વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે સ્વપ્ને પણ નહીં વ્યવહાર, જ્ઞાની અને બ્રહ્મ જ્ઞાની અને એ બધાને સ્વપ્ને પણ વ્યવહાર નથી આ વિપ્રયોગ રસનો, એટલે એમનો પનારો નહીં પાડવાનો ક્યારેય પણ। એટલે કહ્યું કે સર્વ અને વિપ્રયોગ રસ શ્રેષ્ઠ है, ताते अपने सेवकन को ऐसो फल रूप विप्रयोग रस को अनुभव कराइवे के अर्थ सर्वलौकिक वस्तु के त्याग करीबे को उपदेश करावत है। सो काहे ते
જો સંसारादिक संबंध रहे ते एक फलरूप अवस्था होई नाही, ताते सर्व लौकिक पदार्थ त्याग करी एको उपदेश करत है। या हिते श्री गोसाई जी कहे, श्री महाप्रभु जी को नाम विरहानुभवे कार्थ सर्व त्यागोपदेशक। तहाँ अब श्री महाप्रभु जी को प्रकट कियो जो पुष्टि रसमयी भक्ति मार्ग, ताकि रीत जो मर्यादा, ताके अनुसार पुष्टि भक्तन को सदा रहनो। सो पुष्टि भक्ति की मर्यादा रीति करी चलने के लिए सो अब आगे श्री गोसाई जी महाप्रभु जी को नाम कहत है भक्त्याचारोपदेष्टा च। 48મું નામ છે। એમાં કેવી રીતે પુષ્ટિ માર્ગના જીવોએ મર્યાદા અનુસાર જીવવું, રહેણી કેવી હોય વૈષ્ણવોની, એ ભાવ ગુસાઈજીએ આ નામમાં પ્રગટ કર્યો છે। કેમ કે વલ્લભ પોતે એવા હતા કે એ માનતા હતા કે આ રીતે મર્યાદાથી રહેવું। એ નામની ઉપર ગોકુલનાથજી રચિત વ્રજ ભાષાની ટીકા તે આવતીકાલે આવશે। બોલો શ્રી વલ્લભાધીશ की जय हो, श्री गोसाईजी परम दयाल की जय हो, श्री गोकुलनाथजी की जय हो। અને આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ। ચંપારણ્ય ધામ की जय हो, लक्ष्मण भट्ट जी की जय हो, माता इलम्मा गारू जी की जय हो।